અભિનેત્રમાં આગળ વધીએ તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. માણસ ધારે તો આકાશની ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. છોટાઉદેપુર જિલ્લાના તોતર માતા ગામની સાસુ વહુની જોડીએ કમાલ કરી નાખી છે. કોરોના કાળમાં શરૂ કરેલો ગૃહ ઉદ્યોગ સીમા પાર પહોંચી ગયો છે. જોઈએ વિશેષ અહેવાલ. પેઢીઓની પરંપરા વિદેશોમાં વખણાઈ. છોટાઉદેપુર જિલ્લાના તોતર માતા ગામમાં સાસુ વહુની જોડીએ પેઢીઓ જૂની પરંપરાને નવા રૂપમાં જીવંત કરી બતાવી છે. નવી સિઝનના ધાન્યમાંથી તાજી પાપડી અને ઘઉંની ક્રિસ્પી સેવ બનાવવાની ઘર આંગણાની કળા હવે એક સફળ ગૃહ ઉદ્યોગ બની ગઈ છે. માત્ર ઋતુ અનુસાર તૈયાર થતી ખીચિયા પાપડી, ઘઉંની સેવ, ગોળ તલની ચીક્કી, બટાકાની કાતરી, સાબુદાણાની ચકરી જેવી સ્વાદિષ્ટ અને તાજી વાનગીઓથી શરૂ થયેલો આ નાનકડો વ્યવસાય આજે જિલ્લાની સીમાઓ વટાવીને દેશ અને વિદેશમાં પહોંચી ગયો છે. અમારો આશય આટલો જ હતો કે જે પરદાદા આપણા દાદા હતા, જે ઓથેન્ટિસિટી, જે વાનગીઓ જમતા હતા, એ વાનગીઓનો ટેસ્ટ અત્યારે અમે યંગસ્ટર્સને જમાડીએ. અત્યારે વિન્ટર સિઝન ચાલુ છે, તો વિન્ટર સિઝનમાં અમે ચોખાની પાપડીઓ કરીએ છીએ ઓથેન્ટિસિટીથી ચૂલા પર. પછી ઉત્તરાયણ આવશે તો ચીક્કી, જેમાં સિંગદાણાની ને તલની ચીક્કી આવે છે. પછી હોળી આવે છે તો ઘઉંની સેવો આવે છે. એના પછી ઉનાળામાં અમે બટાકાની વેફર છે, સાબુદાણાની ચકલી છે, એ બધું તૈયાર કરીએ છીએ. આ પરંપરાગત કલાને વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટે કોરોના કાળ નિમિત્ત બન્યો. કોરોના કાળમાં ઘરમાં નવરાશની ક્ષણોમાં સાસુ ગીતાબેન અને વહુ મનીષાબેનની જોડીએ પરંપરાગત વાનગીઓનો સ્વાદ બીજા પણ ચાખી શકે તે માટે વ્યવસાય કરવાનો વિચાર કર્યો હતો. દેશી ઘરેલું વસ્તુઓની મહેક લોકોને એટલી બધી ગમી કે અમેરિકા, કેનેડા, યુએસએ અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ તરફથી પણ ઓર્ડર આવવા લાગ્યા. શરૂઆતમાં માત્ર પાપડી બનાવવાથી વ્યવસાયની શરૂઆત થઈ હતી, પરંતુ ગ્રાહકોની શુદ્ધતા અને સ્વાદ ગમી જતા માંગ વધવા લાગી. હું એ મારી વહુને દીકરી માની છે અને હું બધું એને જે નથી આવડતું એ બધું શીખવાડું છું. અને અમે બધું આ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે ધીમે ધીમે. જે અત્યારે વાનગીઓ જે આપણા બાળકો ખાય છે, બહારની ખાય છે તો એ બીમાર પડે છે, જ્યારે અત્યારે આપણે ઘરનું ખાઈએ તો એમની તબિયત સારી રહે, અને એટલા માટે અમે ઘરનું બનાવીને જ ખવડાવીએ છીએ અને લોકો સુધી પણ એ જ પહોંચાડીએ. સાસુના અનુભવસભર હાથ અને વહુની આધુનિક વિચારસરણીના સંયોજનથી બનેલી આ વાનગીઓમાં ઘરની મમતા અને પરંપરાનો સ્વાદ છે, જે વિદેશમાં રહેતા ગુજરાતીઓના હૃદયને સંતોષ આપે છે. આજે તેમની પ્રોડક્ટ્સની માંગ એટલી વધી ગઈ છે કે ઓર્ડર્સ ઓનલાઈન આવે છે, અને આ જોડી બતાવે છે કે ઘરની રસોડામાંથી શરૂ થયેલી એ નાની સફર પણ મોટું સ્વપ્ન પૂરું કરી શકે છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.